ચાલો આજે આપણે ઉદાહરણ કરવાના છે જે આપણા ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર જે ઉદાહરણ બાકી રહી ગયા છે, કેમ કે આપણે પહેલાંથી ઉદાહરણ કર્યા જ નહોતા, એટલે કદાચ તમે લોકોએ ન કર્યા હોય તો આપણે આજે જોઈ લઈએ. એમાં સૌથી પહેલાં જે પહેલું ઉદાહરણ છે એ પહેલાં ઉદાહરણની અંદર કીધું છે આપણને કે જે આયન છે એટલે કે લોખંડ એના ન્યુક્લિયસ માટે તમને દળ આપેલું છે 55.85 મ્યુ અને એનું પરમાણુ દળાંક છે 56. તો તેની ન્યુક્લિયસની તમારે ઘનતા શોધવાની છે. હવે ઘનતા શોધવી હોય તો સૌથી પહેલાં કોઈ પણ ન્યુક્લિયસ હોય તો તમારે એને ગોળો ધારવો પડે, અને ગોળો ધારીએ તો એનું ઘનફળ એટલે કે એનું કદ કેટલું હોય તો કે કદ હોય એના ઘનફળ જેટલું હોય, ને ગોળાનું ઘનફળ કેટલું હોય તો કે 4/3 πr³. બરાબર છે. આ કદાચ તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ 4/3 πr³. બરાબર. તો અહીંયા તમને સૌથી વધારે જરૂર કોની પડશે તો કે આરની, એટલે કે ત્રિજ્યાની, જે તમને તમારે મેળવવી પડશે. અને ત્રિજ્યા મેળવવા માટે આપણે એક થિયરી શીખાતા, ન્યુક્લિયર જે ત્રિજ્યા હતી એ ત્રિજ્યાની થિયરી માટે તમે એક સૂત્ર શીખાતા. અહીંયા તમને એક સૂત્ર તમને દેખાડી દઉં. R = R0a⁻⁴. બરાબર છે. તો એક મ્યુ બરાબર તમારે કેટલું લેવાનું છે એ અહીંયા લખેલું છે. ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું સમીકરણ અહીંયા આપેલું છે. તો હવે R0 બરાબર તમારે કેટલા લેવાના છે તો કે 1.2 × 10⁻15, એ એટલે પરમાણુ દળાંક છે કે જે 56 છે. બરાબર. પછી એની તમારે ગણતરી કરીને પહેલાં R મેળવવાનું છે, અને R મેળવવા પછી તમારે એનું શું મેળવવાનું છે, કદ મેળવવાનું છે. કદ માટે શું કરવાનું છે તો કે 4/3 πr³, અને એની ગણતરી કરવાની છે. જેવું કદ મળી જાય તો કદ માટે હવે શું થઈ જશે તો કે ઘનતા ઉપરથી આપણે શીખી શકશું. તો કે ઘનતા બરાબર શું થાય તો કે દળ ભાગ્યા કદ. હવે તમને દળ પણ આપેલું છે અને કદ પણ આપેલું છે. હવે જો દળ આપેલું છે ને એ ખાસ ધ્યાન આપજો. 55.85 જે છે ને એ મ્યુમાં છે, આપણે એને કિલોગ્રામમાં ફેરવીને લખવાનું છે. કિલોગ્રામમાં ફેરવવા માટે તમારે શું કરવાનું છે તો મેં અહીંયા પહેલાં જ હમણાં શીખવાડ્યું હતું કે એના માટે તમારે જો અહીંયા એક પોઈન્ટને 66 × 10⁻27 લેવાની છે, તો એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. તો આ દાખલો પૂરો થઈ ગયો. બોલો, અહીંયા ખાલી ગણતરી જ છે, બીજું આમાં કાંઈ ખાસ છે નહીં. ઓકે. તો એક આ દાખલો છે, અને પછી છે બીજા નંબર ઉપર દાખલો. આ પણ બહુ ઇઝી છે. 1 ગ્રામ સમતુલ્યને 1 ગ્રામ દ્રવ્ય હોય તો એનું સમતુલ્ય ઉર્જા કેટલી થાય. આપણે એક આઇન્સ્ટાઈનવાળી થિયરી શીખાતા કે ભાઈ આઇન્સ્ટાઈને જે ઓલું એક સૂત્ર આપ્યું હતું E = mc². તો આ જે સૂત્ર છે એની અંદર તમારે દળમાંથી એને ઉર્જામાં ફેરવવાનું છે. હવે એક દળ છે એ 1 ગ્રામ આપ્યું છે, તમારે કિલોગ્રામમાં લખો એટલે 10⁻³ કિલોગ્રામ થાય. C = 3 × 10⁸ થાય મીટર/સેકન્ડ, જે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. અને ઉર્જા E = mc² થાય. તો એમની જગ્યાએ તમે કિંમત મૂકો એટલે સીધું જે જવાબ મળે એનો મતલબ એમ થયો કે 1 ગ્રામ દ્રવ્યને સમતુલિત ઉર્જા કાં તો એની સમતુલ્ય ઉર્જા કેટલી છે તો કે 9 × 10⁻13 જૂલ છે. એટલે 1 ગ્રામ દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતર થાય તો એ કેટલી ઉર્જા ઉત્પન્ન કરે તો કે 9 × 10⁻13 જૂલ ઉર્જા ઉત્પન્ન કરે છે. બરાબર છે. આ બીજો ઉદાહરણ થઈ ગયો છે. બહુ ઇઝી છે. આ ચેપ્ટરની અંદર એટલા બધા ઉદાહરણ છે જ નહીં, આ તમારે કરાવવાની જરૂર પણ નથી. પણ હવે અત્યારે મેં તમને પૂછ્યું નહોતું એટલે ડાયરેક્ટ હું તમને કરાવી દઉં છું. પછી લાસ્ટમાં તમને કહું તમારે જે વસ્તુ મેળવવાની છે. ઓકે. અહીંયા ત્રીજા ઉદાહરણની અંદર જુઓ. એક એટમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં છે અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. પહેલાં જૂલમાં શોધવાની છે અને પછી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કેટલી? એક એટમિક માસ યુનિટ એટલે એક મ્યુ. એક મ્યુ બરાબર, પહેલાં તો આ આપણે ગણતરી કરી નાખીએ. એક પહેલો પ્રશ્ન છે કે ભાઈ એક મ્યુ બરાબર કેટલા છે તો કે 1.6605 × 10⁻27 kg. એક ઇલેક્ટ્રોનમાં કેટલા થાય તો કે 1.602 × 10⁻19 જૂલ. આટલું થાય. એક ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો તો આટલું થાય. એક મ્યુને કિલોગ્રામમાં ફેરવો તો આટલું થાય. C બરાબર, અહીંયા રાઉન્ડ ફિગર નથી લીધું છે, એની એક્ઝેક્ટ જે કિંમત આવે છે 2.9979. બાકી ખરેખર આપણે લઈએ 3 × 10⁸, પણ અહીંયા આ ચાલશે. હવે જુઓ, આપણું સૂત્ર શું હતું તો કે E = mc². એમની જગ્યાએ તમારે શું યુઝ કરવાનું છે તો કે એક એટમિક માસ યુનિટ એટલે એક મ્યુ. એક લખવાની જરૂર નથી એટલે μc² થઈ જાય. મ્યુની જગ્યાએ તમે કિંમત મૂકશો તો શું થઈ જશે 1.6605 × 10⁻⁻27, અને c² બરાબર આખી જે કિંમત છે એ જ. તો એ જવાબ જે સીધો કેમાં કન્વર્ટ થઈ ગયો તો કે ભાઈ કિલોગ્રામમાંથી c²માં તમે જે ગણતરી કરી તો એ ઉર્જા આપણને મળી ગઈ. બરાબર. હવે ઉર્જા જે મળી છે એ આપણને જૂલમાં મળી છે. બરાબર. હવે તમારે અહીંયા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે
તમને એમ કીધું છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ શોધો તો તમારે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી પડશે. તો અહીંયા એટલા માટે જ પહેલાં આપણે લખ્યું હતું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 × 10⁻⁹ જૂલ થાય. તો એનો મતલબ એમ થયો કે જો તમે આટલી ઉર્જા હોય, આટલી ઉર્જા આજે હું ડબલ અંડરલાઇન કરેલી છે એને તમારે કેમાં ફેરવાની? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે તમારે કાંઈ નથી કરવાનું, એટલી કિંમત વડે તમારે ભાગી નાખવાના. એટલે કે આ સમીકરણ બરાબર ખાસથી જુઓ, 1.4924 × 10⁻10 એને ભાગ્યા 1.602 × 10⁻19 એ ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. એ ભાગાકાર કરશો એટલે આટલો જવાબ આવશે. -10 છે ઉપર છે, નીચે -19 છે ઉપર આવશે, એટલે એ 10 બાદ થઈને કેટલી વધે? તો કે 9 વધે. એટલે આ 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ વધે છે. તમારે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો 6 કરવી પડે, કેમ કે મેગા એટલે 10⁶ થાય બરાબર. એટલે અહીંયાથી 3 પોઈન્ટ તમે ઓછા કરી નાખો એટલે 931.5 થઈ જશે. અને એ વસ્તુ અહીંયા તમે યાદ રાખી શકો, 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એક બીજી વસ્તુ પર તમને સારા માટે કહું, તમારા એક્ઝામ્પલ માટે તમારે એમ યાદ રાખવાનું છે, જો આપણે આ વસ્તુ ખાસ આ એવો પ્રશ્ન છે એ તમે આ પ્રશ્નને ક્યાંક થિયરીમાં પણ યુઝ કરી શકો કે બીજા કોઈ દાખલામાં પણ યુઝ કરી શકો. આપણે કોની ગણતરી કરી? તો કે એક મ્યુની ગણતરી કરી. એક મ્યુની ગણતરી કરીને એને આપણે જૂલમાં ને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી. તો તમને એ ખબર હોવી જોઈએ કે એક મ્યુ બરાબર જો આટલા કિલોગ્રામ થતા હોય તો આટલી ઉર્જાને આપણે જૂલમાં કેટલી થાય? તો કે જૂલમાં આટલી થાય બરાબર. અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એ આટલી થાય ઉર્જા. એટલે કે એક મ્યુ હોય ને એને તમે ડાયરેક્ટ હવે મેગા ઇલેક્ટ્રોન, હવે તમે જો આ પ્રશ્ન તમને યાદ રહી જાય કે ભાઈ એક મ્યુ છે તો હવે તમારે આખી ગણતરી દર વખતે કરવાની જરૂર નથી. એક મ્યુ બરાબર તમને એ ખબર જ હોવી જોઈએ કે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય બરાબર. પછી તમે કોઈ પણ એને હવે પ્રશ્નની અંદર આવી રીતે અરેન્જ કરી શકો. હવે આપણો બીજો પ્રશ્ન, હવે આમાં એક અથવા કરીને વિડીયો એમ પણ લખ્યું છે કે એક મ્યુ બરાબર તમે આમ પણ ગણતરી કરો, એટલે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા c² વડે આપેલું છે. પણ એની આપણે અત્યારે અહીંયા કંઈ જરૂર નથી, આપણે તો ખાલી એટલું કીધું હતું એટલું જ કરવાનું છે બરાબર. હવે આપણે બીજો એક પ્રશ્ન સોલ્વ કરીએ. બીજો આપણો પ્રશ્ન એ હતો કે આ પરથી 8 ઓક્સિજન 16ની દળ સતીને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² દર્શાવો. દળ સતી એટલે ઓલું ડેલ્ટા એમ આપણે શોધવાનું છે, અને એ કેમ શોધવાનું છે મેં તમને થિયરીમાં શીખવાડ્યું હતું, યાદ હોય તો બરાબર. આમાં ન્યુક્લિયસના દળનું પ્રાયોગિક મૂલ્ય તમારે લેવાનું છે 15.99053 મ્યુ. જો પહેલાં મ્યુમાં આપેલું છે તો પહેલાં આપણે મ્યુમાં એની ગણતરી કરીએ. જો અહીંયા જો 8 ઓક્સિજન 16 એટલે એમાં 8 શું હશે? પ્રોટોન હશે ને 8 ન્યુટ્રોન હશે. તો 8 પ્રોટોનનું દળ કેટલું થાય? તો કે આટલું થાય, 8 × 1.00727 બરાબર 8.05816 મ્યુ. અને ન્યુટ્રોનનું દળ આટલું થાય, 8 વડે ગુણી નાખવાના. ન્યુટ્રોનનું એકનું દળ હોય એના કરતાં એને 8 વડે ગુણ. તો કુલ ઓક્સિજનનું દળ કેટલું થયું? તો કે આટલું થયું બરાબર. પણ ઓક્સિજનનું પ્રાયોગિક મૂલ્ય કેટલું આપ્યું છે? તો કે 15. મેં તમને પહેલાં જ કીધું હતું કે તમને એક એક્ઝામ્પલ પણ મેં શીખવાડ્યું હતું કે ભાઈ એક ન્યુક્લિયસ હોય, એક ન્યુક્લિયસની અંદર આવી રીતે સમજી લો કે એક ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે બરાબર. હવે આ 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, ચારેયનો દળ કેટલા છે એમ ધારી લે કે 1 ગ્રામ છે. હોય નહીં હોય એટલું 1 ગ્રામ, આ તો ખાલી તમને સમજાવવા માટે. તો ટોટલ કેટલા ગ્રામ થાય? તો કે 1 ગ્રામ પ્રોટોનનું, 1 ગ્રામ આ પ્રોટોનનું, 1 ગ્રામ ન્યુટ્રોનનું અને 1 ગ્રામ ન્યુટ્રોનનું. એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે 4 ગ્રામ થાય. જો એને અલગ અલગ ગણીએ ને આપણે તો એ 4 ગ્રામ થાય બરાબર. પણ હું જો આખા ન્યુક્લિયસને ભેગો ગણું ને તો એ 4 ગ્રામ થતું નથી. 4 ગ્રામ કરતાં કેવું થાય છે? તો કે ઓછું થાય છે. હવે હું ધારી લઉં કે એ 3 ગ્રામ થાય છે. તો એનો મતલબ એમ થયો કે આ 4 ગ્રામ થાય છે, આ 3 ગ્રામ થાય છે. તો એનો મતલબ એમ થયો કે 1 ગ્રામની સતી છે બરાબર. તો એ 1 ગ્રામ ગયું ક્યાં? તો કે એ 1 ગ્રામ દળ સતી મારફતે ઉર્જામાં શું થઈ ગયું? તો કે કન્વર્ટ થઈ ગયું. એને આપણે દળ સતી કહીએ છીએ બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ આપણે આ ગણતરી કરવાની છે. રેડી? હવે તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. તો દળ સતી આપણને કેટલી આવી? તો કે ડેલ્ટા એમ બરાબર આટલી આવી. એટલે કે બીજું કાંઈ નથી કરવાનું, તમારે એને આમાંથી આ બાદ કરી નાખવાનું છે એટલે દળ સતી આવી જશે બરાબર. ઓકે, પછી તો કે હવે 1 મ્યુ બરાબર, જો મેં હમણાં કીધું હતું કે એના પહેલાંના દાખલામાં આપણે એની ઉપરના દાખલામાં આપણે શું કહ્યું હતું કે ભાઈ 1 મ્યુ બરાબર આટલું થાય બરાબર. તો દળ સતી આટલી આવી, તો એને હવે ડાયરેક્ટ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું તમારે આટલી વડે ગુણ નાખવાના, સીધે સીધા આવી ગયું.
ડાયરેક્ટ જવાબ, બરાબર. તો આ થઈ ગયો પ્રશ્ન સોલ્વ. હવે જો તમને એમ કીધું હોય, જો બંધન ઉર્જા માંગી હોય તો શું કરવાનું, તો કે બંધન ઉર્જા ગણવાની છે. આ બંધન ઉર્જા જ કહેવાય. ને જો તમારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કીધી હોય તો તમારે એટલા ન્યુક્લિયોન વડે ભાગવા પડે, પણ અહીંયા નથી એટલે આપણે એની કંઈ ચર્ચા કરવાની જરૂર નથી, બરાબર. એટલે 127.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે આની બંધન ઉર્જાનો. બંધન ઉર્જા માંગી હોય તો. બાકી દર સતી જે છે આપણને દર સતી જ માંગી છે, એટલે એ દર સતી આટલી ગણવાની છે આપણે, બરાબર છે. આ વાત થઈ ઉદાહરણ 13.3ની. બરાબર જોઈ લેજો આરામથી. જો તમને એમ લાગતું હોય કે આ સ્ક્રીન બહુ ફાસ્ટ જાય છે તો તમે એને રોકી આરામથી ગણતરી કરીને કરી શકો છો. અને બાકી આ એપ્લિકેશન પર તમારી પાસે હશે તો તમે જાતે પણ ટ્રાય કરજો. હજુ તમને એમાં કંઈ ડાઉટ લાગે, ન સમજાતું હોય તો તમે મને મેસેજ કરી શકો છો, પૂછી શકો છો. ઓકે, સારું. તો હવે એના પછીનું એક ઉદાહરણ જોઈએ. આ ચેપ્ટરમાં હવે ખાલી ઉદાહરણ તો ખાલી 5 જ ગણવાના છે. ટોટલ 7 ઉદાહરણ છે, એમાંથી પણ છેલ્લા 2 તો તમારે આ વખતના સિલેબસમાં નીકળી ગયા છે. ઓકે, ચાલો હવે આપણે લઈ લઈએ આલ્ફાશાહી પામતા 92 યુરેનિયમ 238નું અર્ધાયુ. જો તમને અર્ધાયુ આપેલું છે તો આની તમારે એક્ટિવિટી શોધવાની છે. હવે અર્ધાયુ પૂછે કેમાં પૂછે તો કે વર્ષમાં. એને તમારે કેમાં ફેરવવાની, તો કે એને ફેરવવાની છે આપણે સેકન્ડમાં. હવે 1 વર્ષ એટલે આટલી સેકન્ડ થાય, 3.16 × 10⁷ સેકન્ડ. તો એને તમારે એટલા વડે ગુણી નાખવાના, એટલે 4.5 × 10⁹ અને એને પાછા આટલા વડે ગુણવાના, 3.16 × 10⁷ સેકન્ડ. પછી એનો ગુણાકાર કરો એટલે તમને મળી જશે. ઓકે, પછી એવોગેડ્રો અંક તમને ખબર હોવી જોઈએ. આ તો લગભગ બધાને ખબર જોઈએ. હવે એવોગેડ્રો અંક પરથી પહેલાં આપણે ન્યુક્લિયસની સંખ્યા શોધવી પડે. તો ન્યુક્લિયસની સંખ્યા શોધવા માટે સૌથી સારામાં સારી બાબત એ છે કે તમને અહીંયા 92 યુરેનિયમ 238 આપેલું છે. આ હવે 92 યુરેનિયમ 238 આપ્યું ઉપર પ્રશ્નની અંદર, બરાબર. તો એનો મતલબ એમ થયો 238 એટલે પરમાણુ દળાંક. પરમાણુ દળાંકનો મતલબ શું થાય, તો કે 1 મોલ પરમાણુનું દળ એટલે પરમાણુ ભાર કહેવાય. 238 ગ્રામ એટલે 1 મોલમાં કેટલા ગ્રામ હોય, તો કે એમ તો 1 મોલ એટલે 238 ગ્રામ જેટલું અહીંયા પરમાણુનું દળ છે એમ. એનો મતલબ એમ થયો કે 238 ગ્રામ યુરેનિયમમાં 1 મોલ એટલે કેટલું થાય, તો કે એવોગેડ્રો અંક જેટલું. તો 238 ગ્રામ યુરેનિયમમાં આટલા પરમાણુ હોય તો 1 ગ્રામમાં કેટલા હોય. પછી તમે ક્રોસ પ્રોડક્ટ કરી શકો ને, કે નહીં? એમ લખી શકાય ને કે 238 ગ્રામ હોય તો 6.025 × 10⁻23 થાય. તો 1 ગ્રામ હોય તો કેટલા થાય, બરાબર. એવી રીતે ગણતરી કરવાની. બાકી ડાયરેક્ટ આમ પણ કરી શકો કે તમારે એટલા એવોગેડ્રો અંકને સીધા કેટલા કરી નાખવાનું, તો કે 238 વડે ભાગી નાખવાના એટલે આ જવાબ આવશે, બરાબર. એટલે તમારો જવાબ જે છે એ આટલી પરમાણુની સંખ્યા થાય. હવે આપણે પ્રશ્નમાં શોધવાનું હતું એક્ટિવિટી એટલે કે વિભંજન દર. વિભંજન દર શોધીએ એટલે આપણું એક આવું સૂત્ર હતું, તમને યાદ હોય તો, R = λN થિયરીની અંદર. ને લેમડા ઉપરથી તમે આવું એક સૂત્ર પણ આપણે ઓલું વનાફવાળું અર્ધાયુનું સૂત્ર હતું કે T1 = 0.693 ભાગ્યા લેમડા. તો લેમડા બરાબર શું થાય, તો કે 0.693 ભાગ્યા T1. તો એ લેમડાની જગ્યાએ અહીંયા મૂકી દીધું, બરાબર. હવે કિંમતો મૂકી દેવાની, કેમ કે હવે જો આપણી પાસે 0.693 છે, અર્ધાયુ છે અને N પણ છે. ત્રણેય વસ્તુ મૂકો એટલે આપણો જવાબ આવી જશે, જે બેકવેરેલમાં હશે, બરાબર. જે કાંઈ આપણને આપેલું છે કેમાં હશે, બેકવેરેલમાં હશે. કેમ કે આપણો એકમ એક્ટિવિટીનો એકમ જે છે એ શું છે, બેકવેરલ છે. સૌથી પહેલાં બેકવેરલ હતું, પછી ક્યુરી કર્યું, બરાબર. આ તો અત્યારે તમારે બેકવેરલમાં ગણવાનું છે. તો આ થયો પ્રશ્ન આપણો ચોથો પ્રશ્ન, બરાબર. એટલે આ 4 પ્રશ્નો થઈ ગયા. હવે જોઈ લઈએ 5મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન આની અંદર. એટલે તમારું આ જે આખું 5 ઉદાહરણ છે અહીંયા પૂરા થઈ જાય. ને તો પણ જો ન સમજાય તો તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, ટ્રિટિયમ જે છે, પ્રશ્ન હું વાંચું છું, ધ્યાન આપો, બરાબર. ટ્રિટિયમ જે છે એ 12.5 વર્ષના અર્ધાયુ સાથે બીટાશય પામે છે. જો આપણને એમાં અર્ધાયુ આપેલું છે અને બીટાશય પામે છે એમ કીધું છે, બરાબર. ધ્યાનથી સાંભળજો. 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે, કેટલો અંશ અવિભંજિત રહે. હવે આપણને એમાં 2 વસ્તુ આપેલી છે. એક આપેલું છે અર્ધાયુ જે 12.5 વર્ષ છે. કુલ સમય આપણને આપેલું છે 25 વર્ષ, બરાબર. એટલે આવું એક આપણું સમીકરણ હતું. કુલ સમય બરાબર તમે આવી રીતે મેળવી શકો. યાદ હોય તો N = N0 અર્ધાયુ કેવી રીતે તમે મેળવી શકો, તો કે કુલ સમય બરાબર T બરાબર તમે એટલા
જેટલા અર્ધાયુ થયા હોય એટલા વડે તમારે એને ગુણવાના, એટલે આવું એક સૂત્ર બને, ટી બરાબર એન ઇન્ટુ T1/2. આ સૂત્ર ઓલામાં આપેલું જ છે આપણી ટેક્સ્ટબુકની અંદર, એટલે જોજો. એન બરાબર આપણે ગણતરી કરીએ તો એન બરાબર કેટલા વધે, તો કે 2 વધે. હવે આવું એક સમીકરણ તમારે યાદ રાખવાનું, n/n0 = 1/2n. એકદમ ઇઝી છે. જે એન આવ્યું ને એ એનની કિંમત અહીંયા મૂકી દો, એટલે 1/4 થઈ ગયા. એનો મતલબ એમ થયો કે એ 25 વર્ષની અંદર હવે મૂળ નમૂનાનો કેટલો ભાગ થઈ ગયો હશે, તો કે ચોથો ભાગ અવિભંજિત રહેશે. બાકીના બધા શું થઈ ગયા હશે, તો કે વિભંજન થઈ ગયા હશે. બસ સહેલામાં સહેલું છે, બીજું કાંઈ નથી કરવાનું. આમાં એન શોધવાનું છે. આવો પ્રશ્ન કદાચ MCQમાં પણ પૂછી શકે, એટલે તમારી એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નાનામાં નાનો પ્રશ્ન છે, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ તમને ન ખબર પડતી હોય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું, T = n T1/2, તો તમે એમ લઈ શકો. જો પહેલો 1/2 હોય, પહેલો 1/2 એટલે કે T1/2, આ પહેલો 1/2 T1/2, બરાબર. એટલે અડધાયું, એટલે ન્યુક્લિયસની સંખ્યા કેટલી થઈ જાય, તો કે અડધી થઈ જાય, બરાબર. પછી પાછો બીજો, એટલે આને પહેલો કહેવાય, આ પહેલો અડધાયું, પછી બીજો અડધાયું, આવી રીતે T1/2, બરાબર. પછી એના પછી ત્રીજો અડધાયું, એમ 3, પછી એવી રીતે એન આવે. ખબર નથી કે આપણને કેટલા અડધાયું આવે છે, તો એ આપણે કેટલા ગણવાના, તો કે એન અડધાયું સુધી ગણતા જવાના. અને અડધાયુંની વસ્તુ તો ખબર છે ને કે 100 હોય તો 50 થવા માટે એને જેટલો સમય લાગ્યો હોય, પછી બીજા 50 જે છે એ બીજા અડધાયુંમાં કોઈ દી પૂરા ન થાય, કેમ કે એની એક્ટિવિટી ઓછી થઈ ગઈ હોય. તો પછી શું થાય, તો કે પછી પાછા જ્યારે એ 25 થશે, 50ના અડધા થશે, ત્યારે એ શું થશે, તો કે ત્યારે આપણે એને એમ કહી શકીએ કે હવે અડધાયું થયું, એટલે બીજો અડધાયું કહેવાય. પછી પાછા 25ના અડધા થાય ત્યારે ત્રીજો અડધાયું, પછી પાછા જે 25ના અડધા એટલે 12.5 કહેવાય, એટલે એમ આપણે એમ તો 12.5 ગણીએ. ભાઈ 12.5ના અડધા એટલે 6.25, તો એ ચોથો અડધાયું કહેવાય. એમ અડધા થયા જ કરે. ક્યાં સુધી થાય, જ્યાં સુધી એના બધા ન્યુક્લિયસ પૂરા ન થાય. હવે મેં તો ખાલી તમને 100નો એક્ઝામ્પલ આપ્યું છે, એમ તો બાકી આમાં તો દુનિયાના હોય, મતલબ જેટલા તમને આપેલા હોય એ પ્રમાણેની ગણતરી કરીને આપણે કરવાના હોય છે, બરાબર. એટલે આ સમીકરણ ત્યાંથી આવે છે કે કુલ સમય તમારે ગણવો હોય તમે આવી રીતે ગણી શકો. રેડી. પછી એને કરતા બનાવો તો n મળશે, અને આ સમીકરણ તમે આવી રીતે લખી શકો કે n બરાબર n/n0 = 1/2n, 1/2 એટલે 1/4, એટલે ચોથો ભાગ અવિભંજિત રહેશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. તમારા 5 ઉદાહરણ છે. હવે 5 ઉદાહરણ સિવાય બસ બીજું કાંઈ છે નહીં. 6થું અને 7મું, હવે તમારે શું કરવાનું છે, તમારું કામ સ્વાધ્યાયની અંદર તમારે જાતે કરવાનું છે. સ્વાધ્યાયમાંથી પણ ઘણા પ્રશ્નો નીકળી ગયા છે, લગભગ તમને બધાને ખ્યાલ જ હશે. મેં ટીક કરાવ્યું હોય તો, જો ન કરાવ્યું હોય તો તમે મને પૂછી શકો છો, તો તમે મને ગ્રુપની અંદર મેસેજ નાખી દેજો, તો હું તમને કહી દઈશ કે તમારે કેટલા પ્રશ્નો એમાંથી ક્યાં ક્યાં કરવાના છે. અને સ્વાધ્યાયની અંદર તમે કાલ સુધીમાં મને પહેલાં આજે આ કરી નાખો કમ્પ્લીટ 5 ઉદાહરણ, પછી મને કાલ પરમ દિવસ મને કહો બધા ભેગા થઈને કે આટલા ઉદાહરણ બાકી છે, સ્વાધ્યાયના અમારા આટલા દાખલા બાકી છે, તો એ પ્રમાણે હું તમને એક વિડીયો આનો દાખલા ઉપર બનાવી દઈશ, બરાબર છે. ઓકે, તો અહીંયા સુધી હું રાખું છું આજે.